શું તમને પણ પગના ભાગે એટલે કે એડીના ભાગે દુખાવો થાય છે કે સવારે પગ મૂકતાની સાથે જ દુખાવો શરૂ થઈ જાય છે? તો આજથી જ એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દો. શું કરવાનું છે? તમારે ફિંગર્સને આ રીતે ફિક્સ કરી દેવાની છે અને પછી એને તમારે રોટેટ કરવાનું છે, જે 10થી 15 વખત કરવાનું છે. અને આવી જ રીતે તમારે એન્ટી ક્લોકવાઇઝ પણ રોટેશન કરવાનું છે. આ એક્સરસાઇઝ 10થી 15 વખત કરવાની છે. બીજું છે, પગને તમારે આ રીતે સ્ટ્રેચ કરવાના છે. જેટલું ખેંચાય એટલું વધારે ખેંચો એટલે તમારા પગ સ્ટ્રેચ થશે, જેને 10થી 15 સેકન્ડ માટે હોલ્ડ કરી રાખવાના છે અને પછી તમારે એને છોડી દેવાના છે. આ જ એક્સરસાઇઝ તમારે 2 થી 3 વખત રિપીટેશનમાં કરવાની છે. અને હવે ત્રીજી એક્સરસાઇઝ કંઈક આ રીતે કરવાની છે. ઊભા થઈને પગની એડીને આ રીતે ઊંચી કરવાની છે, જેને 5 સેકન્ડ માટે હોલ્ડ કરી રાખવાની છે. એટલે જો તમારા ઘરમાં કે તમારા આસપાસમાં કોઈને પણ એડીમાં દુખાવો કે હીલ પેઇન થતું હોય તો એમને આ વિડીયો જરૂરથી શેર કરજો. અને હા, અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.